એક મસ્ત વાર્તા. એક કંજૂસ વ્યક્તિ જે હર હંમેશ પૈસા બચાવવાના જ ઉપાયો શોધતો હોય, ત્યાં સુધી કે મોલમાં બધી વસ્તુ લેવા જાય, કારણ કે એમાં બધામાં એને 2-3 રૂપિયાનો ફાયદો થાય, આવા હિસાબ કરે. હવે એક વખત એ જ્યારે મોલમાંથી બધી વસ્તુ લઈને બારે આવતો હતો, તેમાં અનાજ કરિયાણામાંથી લોટ ને ખાંડ ને વગેરે હતું ને, કોથળી પડી હાથમાંથી, તૂટી ગઈ, બધું વેરવિખેર થઈ ગયું. અફસોસ કરવા લાગ્યો, ઓહ આટલી બધી આજે નુકસાની. ઘરે આવ્યો, પછી બીજા દિવસે કંઈક વસ્તુ લેવી હતી, ગયો, ફરસાણની વસ્તુ લીધી, મીઠાઈ ફરસાણ વગેરે લઈને આવતો હતો ને, તો રસ્તામાં થેલી ભૂલમાં ક્યાંક પડી ગઈ. ઘરે આવીને જોવે છે તો પાછો અફસોસ કરે છે, ઓહ આજે થેલી ભૂલાઈ ગઈ, ખબર નથી આ શું થાય છે મારી યાર. ત્રીજા દિવસે એ ધંધેથી જ્યારે આવતો હતો, તો દૂધ લેવા ઊભો રહ્યો, તો દૂધવાળા ભાઈને પૈસા દીધા, અને જેવા ખિસ્સામાં નાખતો હતો એમાંથી 500 રૂપિયા નોટ એની પડી ગઈ. તો ઘરે આવીને પાછો ગણે છે, પાછો અફસોસ કરે છે. ક્યારે? આ 3 દિવસમાં તો જો આટલી બધી નુકસાની આવી, આ શું થાય છે એ ખબર નથી પડતી. જે થાય છે હવે મારે કરવું શું? આમાં વિચાર કરતો હતો, છેવટે તો હતો તો કંજૂસ જ. હવે ચોથા દિવસે દીકરાનો ફોન આવે છે કે પપ્પા, તમને યાદ હોય તો મેં એક સરકારી નોકરી માટે એક પરીક્ષા દીધી હતી? એ કે હા. મેં તમને એમ કીધું હતું કે આમાં કોઈ સંજોગે પાસ જ થાવ એમ નથી? એ કે હા. એ કે બસ હું એમાં જ પાસ થઈ ગયો, અને આખા ગુજરાતમાં મારો 5મો નંબર આવ્યો. તો પિતા હચમચી ગયા કે આ બન્યું કઈ રીતે, બન્યું કઈ રીતે. હવે એ ઘટના જોઈએ. શરૂઆતમાં પહેલા દિવસે જ્યાં લોટને ખાંડ ઢોળાઈ ને, ત્યાં કીડીઓ જમી ગઈ, આશીર્વાદ લાગ્યા. બીજે દિવસે જે જગ્યાએ એની થેલી પડી ગઈ ફરસાણની મીઠાઈની, થોડી વાર પછી ત્યાં એક છોકરો આવ્યો જે બહુ ભૂખ્યો હતો, એની થેલીમાંથી નાસ્તો કર્યો, એનું પેટ ઠર્યું, આશીર્વાદ મળ્યા. ત્રીજા દિવસે એ જે દૂધ લેવા ગયો હતો ને 500 રૂપિયાની નોટ પડી હતી, એ 500 રૂપિયાની નોટ એક સ્ત્રીને મળી, બહુ ગરીબ સ્ત્રી, જેના 2 બાળકો છે અને એની પાસે કાંઈ નહોતું ખાવા માટે. એને એ 500 રૂપિયાનું એને અનાજ કરિયાણું લીધું, ઘઉંનો લોટ વગેરે, બાજરાનો લોટ વગેરે, તેલ વગેરે. તો જેના કારણે એના આખા અઠવાડિયાનું ભોજન થઈ ગયું, અને એના અંતરના આશીર્વાદ લાગ્યા, કારણ કે આખો પરિવાર જમ્યું. વિચારો જી, આટલા જીવના એના આશીર્વાદ લાગ્યા. એમાં હકીકતમાં તેને અજાણતા જ મળ્યા, એને જાણી જોઈને પુણ્ય નહોતું કર્યું, તો કંજૂસ જ, છતાં એને આટલું ફળ મળ્યું. તો વિચારો ખાલી કે માણસ જાણતા થોડું કે પુણ્ય કરે તો કેટલું ફળ મળે. અને આપણને ભગવાને દીધું છે એ એટલા માટે દીધું છે કોઈને આપી શકીએ, એટલે બસ થોડુંક આપીએ, ક્યાં ખબર આપને ક્યાં પહોંચાડી દે. અને આ હિસાબ ક્યાંક તો લખાય જ છે દોસ્ત, આજ નહીં તો કાલ વ્યાજ સહિત મળશે. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.